Hello, dear students. Good morning. Students, in earlier lecture, we have discussed about classification of fungi, right? So now, in this lecture, we are discuss about economically importance in our routine life of fungi. કે આપણી જે રૂટીન લાઈફ જે હોય છે એની અંદર ફંજાઈના ઘણા બધા ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ હોય છે તો એના વિશે આપણે આજ ચર્ચા કરવાના છીએ ડિફરન્ટ સ્પીસીસ આર યુઝડ ઇન અ ડિફરન્ટ પર્પસ અલગ અલગ સ્પીસીસ છે એ આપણને ખબર છે આપણે આ સ્લાઇડ ઉપર પણ જોઈ શકીએ છીએ વેરી મચ ડાયવર્સિટી ઓફ ફંજાઈ તો એમાંથી ઘણી બધી ફંજાઈ એવી હશે કે જે એડિબલ હશે એડિબલ્સ ધેટ મીન્સ we can use in a food એવી ફંજાઈ કે જે આપણે ખાવા માટે ઉપયોગમાં લેતા હોય another use as a medicine organic acid productions enzyme productions etc ઘણી બધી ડિફરન્ટ પર્પઝ માટે ફંજાઈનો ડેઈલી રૂટીન લાઈફની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ બધી સ્પીસીસના આપણે જાણકાર નથી હોતા એટલે આપણને ડાયરેક્ટલી ખબર ના હોય કે આ સ્પીસીસ છે એ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે કેમ કે ફંજાઈ એક એવી વસ્તુ છે કે જેનાથી આપણે દૂર જ ભાગતા હોઈએ છીએ ફંજાઈ ધેટ મીન્સ ફૂગ રાઈટ ફૂગ એટલે શું એ આપણને બધાને ખબર છે ઘરે ઘણી વખત આપણે સેન્ડવિચ બનાવી હોય અને સેન્ડવિચને જો તમે એની જે બ્રેડ વધેલી હોય અને 2 દિવસ સુધી બ્રેડ એમનેમ રહે તો શું થાય ઉપરથી ફૂગ આવી જાય રાઈટ આપણે એમ કહેતા હોય ફૂગ લાગી ગઈ છે પણ એ કઈ ફૂગ છે એ કોઈને ખબર હોય નહીં વી આર અ બોટની સ્ટુડન્ટ્સ તો હવે આપણને ખબર હોવી જોઈએ કે ફૂગ કઈ હોય છે રાઈટ જેમ જેમ હવે આપણે આગળ સ્ટડી કરશું એમ તમને આઈડિયા આવશે કે ડેઈલી રૂટીન લાઈફમાં આપણે ટક્કર છે કઈ કઈ ફંજાઈ સાથે થતી હોય છે રાઈટ સો લેટ સ્ટાર્ટ તો આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ ખાલી ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ રાઈટ સો વેરી યુઝફુલ એક્ટિવિટીઝ ઇન અવર ડેઈલી રૂટીન લાઈફ right so many fungi are the useful of mankind in many ways many purpose right like that medicines agriculture industries right and fungi have a harmful effect also જેટલો ફાયદો કરે છે એટલું જ નુકસાન પણ કરે છે રાઈટ એટલે કોઈ પણ વસ્તુ હોય એના આપણે ફાયદા જોતા હોય તો એની સામે આપણે ગેરફાયદા પણ જોવા પડે so benefit તો છે આપણને ખબર પડી ગઈ and yes these fungi are used in our daily routine life in a directly or indirectly કોઈ પણ પર્પસ હોય ડાયરેક્ટલી થી પણ યુઝ થતું હોય અને ઇનડાયરેક્ટલી પણ આપણે યુઝ કરતા હોઈએ છીએ they keep our environment clean by the removing organic debris આપણને ખબર છે કે ઘણી વખત કોઈ ડેડ એનિમલ્સ હોય છે ડેડ પ્લાન્ટ્સ હોય છે રાઈટ એ અમુક ટાઈમે શું થાય છે કોહવાઈ જતું હોય છે વિઘટન પામી જતું હોય છે રાઈટ જેને આપણે ડેથ એન્ડ ડીકે કહેતા હોઈએ છીએ ઇન બોટની લેંગ્વેજ આપણે શું કહીએ ને ડેથ એન્ડ ડીકે તો જે ઓર્ગેનિક ડેબ્રિસ જે છે ઓર્ગેનિક કમ્પોનન્ટ છે એને બ્રેક કરવાનું કામ પણ ફંજાઈ કરે છે ઘણી બધી ફંજાઈ છે કે જેની પાસે એવી એબિલિટી હોય છે કે જે આવા ડેથ મટીરિયલ્સ જે હોય છે ઓર્ગેનિક મટીરિયલ્સ એને વિઘટન કરવાનું કામ કરતું હોય છે યસ ઓલ્સો ધીસ ફંજાઈ ઇઝ ઓલ્સો માઇક્રો ઓર્ગેનિઝમ્સ રાઈટ અને આપણને ખબર છે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ આ બધા માટે રિસ્પોન્સિબલ છે તો ફંજાઈ પણ એક પ્રકારનું માઇક્રો ઓર્ગેનિઝમ જ છે because many fungi species we are not seeing our eye જે આપણી પોતાની આંખ છે એનાથી આપણે જોઈ નથી શકતા that means that type of fungi is called microscopic fungi macroscopic fungi
we can see easily in ground floor, shady areas, dumping areas, etc. જે જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ, રાઈટ. પણ મેની સ્પીસીસ ઇઝ અ માઇક્રોસ્કોપિક ફંજાઈ સ્પીસીસ, રાઈટ, કે જેને આપણે કમ્પલસરી માઇક્રોસ્કોપની અંદર જોવું પડે. They provide food, medicines and the several other uses products. રાઈટ, મેં કીધું ડેઇલી રૂટીન લાઈફની અંદર આપણે ડાયરેક્ટલી એન્ડ ઇનડાયરેક્ટલી યુઝ કરીએ છીએ અને એની હાર્મફુલ ઇફેક્ટ પણ છે, રાઈટ. એટલા માટે હાર્મફુલ ઇફેક્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ. આ જ્યારે પૂરું થઈ જાય, યુઝફુલ ઇફેક્ટ જેટલી છે, ધેટ મીન્સ યુઝફુલ ઇફેક્ટ નહીં, ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ, એ આપણે પહેલાં સમજી લઈએ કેટલા છે, એ બધું જોઈ લઈએ, પછી આપણે એની હાર્મફુલ ઇફેક્ટ પણ સ્ટડી કરવાના છીએ. Yes, obviously, this is a very important questions for this exams. અને બોટનીના સ્ટુડન્ટ હોવાથી આપણને ખબર હોવી જોઈએ આ બધા ઇમ્પોર્ટન્સની, રાઈટ. તો બને એટલું તમારે સ્પીસીસ છે એને યાદ રાખવાની ટ્રાય કરવાની. હું સમજી શકું છું કે તમે હજી બેચલરના સ્ટુડન્ટ છો, આ બધી સ્પીસીસના નામ 12માની અંદર આપણે બહુ યાદ રાખવાની ટ્રાય ના કરી હોય, પણ હવે આપણે નામ છે યાદ રાખવા પડશે, રાઈટ. ઘણી બધી એવી ફંજાઈ હોય છે, મેં કીધું એમ, કે ડેઇલી રૂટીન લાઈફમાં આપણને ક્યાંક ને ક્યાંક ટકરાતી હોય છે, ક્યાંક ને ક્યાંક મળતી હોય છે, રાઈટ. તો એ બધી ફંજાઈની સ્પીસીસ છે એનાથી આપણે જાણકાર હોવા જોઈએ કે આ ફંજાઈ છે ક્યાં યુઝ થાય છે. જેવી રીતના આપણે પ્લાન્ટ્સ વિશે જાણીએ છીએ, many plants are used in medicines and other purposes, right. લીમડો, અરડુસી, આ બધા જે પ્લાન્ટ છે, તુલસી, એને આપણને ખબર છે કે મેડિસિનલ વેલ્યુ શું શું હોય છે. પણ એવી રીતના આપણી આજુબાજુમાં જેટલા પણ પ્લાન્ટ્સ છે એના વિશે પણ આપણને ખબર હોવી જોઈએ. તેવી રીતના ફંજાઈ છે એક આપણો બોટનીનો પાર્ટ છે, એટલા માટે એની પણ આપણને ખબર હોવી જોઈએ. આલ્ગેને ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ, ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ ઓફ આલ્ગે, કે જે આપણે લીલ કહેતા હોઈએ છીએ, રાઈટ. તો એના વિશે આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ. તેવી જ રીતના ફંજાઈનું આજે આપણે જોઈએ છીએ. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ફંજાઈ એઝ અ ફૂડ, યુઝડ એઝ અ ફૂડ. ફંજાઈનો જે આપણે ઉપયોગ કરીએ છીએ ફૂડ તરીકે, એની આપણે વાત કરીએ, રાઈટ. અમુક જે ટર્મિનોલોજી હશે એને આપણે કમ્પલસરી ઇંગ્લિશની અંદર યાદ રાખવી જોશે. અમુક એવા વર્ડ હશે કે તમારા માટે નવા હશે. ઘણાના જે પરફેક્ટ ગુજરાતી, એને કોઈ વાક્ય રચનામાં લિંક ના બેસતા એવા ગુજરાતી પણ થતા હોય છે. તો એના કરતાં બેટર છે કે આપણે ગુજરાતી નામ યાદ રાખવા કરતાં ઇંગ્લિશ નોમેનક્લેચર જ ડાયરેક્ટ યાદ રાખો. ઓકે, તો બહુ ગુજરાતી સમજવાની હવે ટ્રાય કરવી નહીં. ઇંગ્લિશમાં બને એટલું નોમેનક્લેચર, આપણી વોકેબ્યુલરી એ થોડીક ઇન્ક્રીઝ કરવાની રહેશે, રાઈટ. લેક્ચરની અંદર પણ હવે થોડોક પોર્શન જે વધારે પડતો ઇંગ્લિશમાં આવતો જાય છે, તો હવે તમારે શું કરવાનું, એને અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કરવાની. ના સમજાય તો એક વખત રિવર્સ કરી લેવાનું, કારણ કે આપણે એમ બી યુટ્યુબ ઉપર છે, રાઈટ. તો લેટ સ્ટાર્ટ. ફંજાઈ એઝ અ ફૂડ. So fungi have been used as a food since times immemorial and estimated as delicious. ઘણા સમય પહેલાથી ફંજાઈ છે એ આપણે યુઝ કરતા આવ્યા છીએ, રાઈટ. And many species are used in food. That means these species are the edible species. Like that, Agaricus bisporus, Agaricus campestris. Agaricus campestris common name is ઢીંગરી. જે સાઉથ ગુજરાત વાળો જે એરિયા છે, રાઈટ, એની અંદર એગારિકસ કમ્પેસ્ટ્રિસ છે જે ઢીંગરી તરીકે ઓળખાય છે, એ જોવા મળી જાય છે. વલસાડ, સેલવાસા બાજુ તો જો તમે જાઓ તો ત્યાં તમને આ સ્પીસીસ છે એ નોર્મલી જોવા મળી જાય છે. પોડેક્ઝોન્સ પોડાક્સિસ, એને કુંભ તરીકે ઓળખવામાં આવે છે, કુંભ. તો એ સ્પીસીસ પણ ગુજરાતની અંદર કોમનલી મળી આવે છે. અમેન્ટા વેજિનાટા, બોલેટસ ઇડેલિયુસ, ક્લેવાટિયા જીઝેન્ટિયા, લેન્ટિનસ એડોડસ, મોર્ચેલિયા, ટ્રફલ્સ, પ્લ્યુરોટસ, વોલ્વારિયા, વોલ્વારિલિયા, વોલ્વાસિયા. These are the many species are the edible, and these all species we can use in a food. ઘણી બધી એવી કન્ટ્રી છે કે જ્યાં મશરૂમ, આપણે એકચ્યુઅલી ફૂગ છે માઇકોટાઈને એક મશરૂમ તરીકે ઓળખીએ છીએ. સો આ મશરૂમ છે એને ખાવામાં ઉપયોગ કરે જ છે.
ઘણા લોકો પિઝાની ઉપર આપણે જોયું હોય છે જે સ્ટફિંગ કરે છે એની અંદર પણ નાખે છે, મશરૂમના શાક પણ બને છે, રાઈટ. તો આ બધી સ્પીસીસ એવી છે કે જે એડિબલ છે ને આપણે ક્યાંક ને ક્યાંક ફૂડ તરીકે ઉપયોગ કરીએ છીએ. નોર્મલી આપણા ગુજરાતના એરિયામાં ડોમેસ્ટિકની વાત કરું તો સૌરાષ્ટ્રની અંદર બહુ મશરૂમનો ઉપયોગ થતો નથી. આપણું પબ્લિક છે એ નોર્મલી આને વેજીટેબલ્સની અંદર નથી ઇન્ક્લુડ કરતા, રાઈટ. બટ ધીસ ફંજાઈ ઇઝ અ વેજીટેબલ, રાઈટ. એ નોનવેજની અંદર ના આવે, એ આપણને ખબર હોવી જોઈએ. સો એગેરિકસ compestris, that means a dingri is cultivated in many areas of northern and southern India, and Morchella illuslenta is grow in the Punjab and the Kashmir. ઇન્ડિયાની વાત કરી છે અહીંયા, રાઈટ. મેં જે અગેરિકસ કમ્પેસ્ટ્રેસની વાત કરી કે સાઉથ ગુજરાતની અંદર જોવા મળે છે, તો એ ફંજાઈ છે એ ઘણી વખત વાઇડલી જોવા મળતી હોય છે કે એટલે જંગલની અંદર ઉગી નીકળતી હોય છે અને ત્યાંના જે લોકલ પબ્લિક હોય છે એને કલેક્ટ કરે છે અને એને વેચીને એનું પોતાનું જે રોજિંદુ જે જીવન હોય છે એમાંથી એક ગુજારતા હોય છે, રાઈટ. સો એવી વાઇલ્ડ સ્પીસીસમાં ઘણી હોય છે અને બની શકે તમે કોઈ પણ જંગલની અંદર જાઓ અને તમને ત્યાં દેખાય આવે ને તમને લાગે કે આ સ્પીસીસ તો આના જેવી છે, પણ ઘણી વખત એવું બને કે તમારું જો એ ક્લાસિફિકેશન અને જે તમારું આઈડેન્ટિફિકેશન જો ખોટું હોય તો એ પોઈઝનસ પણ નીકળી શકે છે. Because 95% of fungi is a poisonous. એવું માનવામાં આવે છે કે ઓલ ઓવર ઇન વર્લ્ડ 95% જેટલી ફંગલ સ્પીસીસ એવી છે કે જે પોઈઝનસ છે. ઓનલી 5% સ્પીસીસ ઇઝ એડિબલ, રાઈટ. સો આઈડેન્ટિફિકેશન્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો તમારે એને ખાવામાં ઉપયોગ કરવી હોય તો એના માટે બહુ જ જાણવું જરૂરી છે, તમારે એનું ક્લાસિફિકેશન શીખવું જરૂરી છે, એના માટે ફિલ્ડ વર્ક જરૂરી છે, રાઈટ. તો આપણા માટે બહુ જ કોમ્પ્લિકેટેડ થઈ જાય છે, જેટલું તમે વિચારો છો એટલું ઇઝી નથી, રાઈટ. તો બે સ્પીસીસ વિશે આપણને ખબર પડી આજે કે એ કઈ કઈ જગ્યાએ આપણે એનો કલ્ટિવેશન કરીએ છીએ, રાઈટ. એગેરિકસ કોમ્પેસ્ટ્રીસ જે છે નોર્થ એન્ડ સાઉથ ઇન્ડિયાની અંદર સ્પેશિયલી એનું ફાર્મિંગ કરવામાં આવે છે, એન્ડ મોર્ચેલા ઇસ્યુલેન્ટા, these are also cultivated in the Punjab and the Kashmir, જે કોલ્ડ એરિયા છે એની અંદર આનું કલ્ટિવેશન કરવામાં આવે છે. મશરૂમ્સ આર ધ પ્રિફર ફોર ફૂડ. એ વાત કરી ને આપણે જે સ્ટફિંગ કરતા હોય છે પીઝા ઉપર છે એની સ્પેશિયલ વેજીટેબલ્સ જે આવતા હોય છે, રાઈટ. સ્પેશિયલ એના મશરૂમના શાક બનતા હોય છે તો એ બહુ જ ટેસ્ટી લાગે છે, રાઈટ. સો મશરૂમ આર ધ પ્રિફર્ડ ફોર ધ ફૂડ because of their the very higher proteins contents. In mushrooms, minimum 21 to 30% in level in rich proteins. તો આપણને આઈડિયા આવવો જોઈએ કે પ્રોટીન્સ આમાંથી વધારે ભરપૂર પ્રમાણમાં હોય છે તો એ ખાવા લાયક છે, રાઈટ. બીકોઝ અત્યારના એવા ફૂડ થઈ ગયા છે કે જેની અંદર પ્રોટીન્સ વિટામિન્સ હોતા જ નથી, રાઈટ. એ આપણે એમનેમ જ ખાતા હોય છે કારણ કે આપણને મજા આવતી હોય છે, બટ પ્રોટીન્સ વિટામિન્સ મળતા હોય એવા પણ ઘણા બધા ફૂડ્સ હોય છે કે જેનું આપણે એઝ અ ટોપિંગ્સ તરીકે યુઝ કરીએ અને આપણને ઇનડાયરેક્ટલી આપણને હેલ્પફુલ થતું હોય આપણા બોડી માટે. So these mushrooms are the preferred for the food, and because of the very higher rich level in the proteins, minimum 21 to 30%. They are also rich in the vitamins, carbohydrates, minerals, and the amino acids. These all type of the nutrients present in the fungi, present in the mushrooms. That's why we can use in the food. સમજાઈ જાય હું શું કહું છું? એટલા માટે આપણે એને ફૂડ તરીકે ઉપયોગ કરતા આવીએ છીએ. યસ, ઓલ્સો yeast is a very important source as a vitamin B and the vitamin D. ઈસ્ટ વિશે આપણે બધા જાણીએ છીએ. ઈસ્ટનો જે પાવડર છે એને બ્રેડના મેન્યુફેક્ચરની અંદર યુઝ કરીએ છીએ. આપણે જે પણ બ્રેડ ખાઈએ છીએ એની અંદર ઓલરેડી ફંજાઈ આવે છે, પણ એ આપણે દેખાતી નથી એટલે કોઈને ખબર ના હોય કે એકચ્યુઅલી આ જે બ્રેડ આપણે ખાઈએ છીએ કેનાથી બને છે, એ ઈસ્ટથી જ બને છે. કારણ કે ઈસ્ટ જ ના હોય તો એનું જે આપણે વાત કરીએ જે ફર્મેન્ટેશન થવું જોઈએ ફર્મેન્ટેશન જ ના થાય, રાઈટ. હમણાં આપણે આગળ જોઈએ કે ફર્મેન્ટેશન એટલે શું, આપણે આથમણ જેને કહીએ છીએ, રાઈટ. પણ ઈસ્ટ છે એ કઈ રીતના ઇનડાયરેક્ટલી યુઝ થાય છે, રાઈટ.
બીકોઝ એની અંદર જે એન્ઝાઇમ પ્રોડક્શન થાય છે, એન્ઝાઇમના લીધે આથવણ આવે છે અને આથવણના લીધે એ બ્રેડ છે આપણને સ્પોન્જી દેખાય છે અને આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ, રાઈટ. તો એ ઓલરેડી આપણે ફૂગનો ઉપયોગ કરીએ જ છીએ, રાઈટ. તો એવી રીતના ઘણી બધી એવી ઇનડાયરેક્ટલી આપણે ઉપયોગ કરીએ જ છીએ પણ આપણને આઈડિયા ના હોય, રાઈટ. તો એક પોર્શન છે આપણો અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે, યુઝડ એઝ અ ફૂડ. અને મેની ઈસ્ટ સ્પીસીસ, ઈસ્ટ એક એનું કોમન નેમ છે, રાઈટ. પણ એની ઘણી બધી એવી સ્પીસીસ છે કે જે ઓલરેડી યુઝ થાય છે કે જેની અંદર ઓલ્સો પ્રેઝન્ટ વિટામિન્સ એન્ડ પ્રોટીન્સ, રાઈટ. લાઈક દેટ સેકેરોમાઇસિસ. Saccharomyces is commonly named by the yeast. Okay, clear? Saccharomyces, that means yeast. So this Saccharomyces have many species. So this Saccharomyces, Endomyces, Rhodotorula and Torulopsis. These are the genus name and these all genus in rich level in the proteins. That's why these all species are the edibles and we can use in routine life as a food, right? So here many images I can present. So like that first image is a Agaricus bisporus, another is a dingri, then next is a coom, next fourth is a Amenta vaginata, and next Boletus adulis, and the last is a Clivetia gigantea. So here I am not all the species have present, only few species. These are the all commonly useful and commonly we can see in the widely. તો એવી સ્પીસીસ મેં અહીંયા પ્રેઝન્ટ કરી છે. બાકી જો તમારે બીજી કોઈ સ્પીસીસ જોવી હોય તો તમે ગૂગલ ઉપર ઇઝીલી સર્ચ કરીને જોઈ શકો છો, રાઈટ. એના સિવાય અમુક સ્પીસીસ છે લેન્ટેનિયસ એડોડસ મોર્ચેલા. મોર્ચેલા ઇઝ વેરી યુઝફુલ ઇન ધ ફૂડ, રાઈટ. અને બહુ જ ડિફરન્ટ દેખાય છે બાકી બધી કરતાં, રાઈટ. એના પછી ટ્રફલ્સ જે છે એ પણ તમે જોઈ શકો છો, બધા કરતાં થોડુંક ડિફરન્ટ દેખાય છે. તો આ બે બહુ જ યુઝફુલ થાય છે, બહુ જ એના ઇન્ડિયાની અંદર જે સાઉથ ઇસ્ટ એરિયા છે જ્યાં વધારે પડતો આનો યુઝ કરવામાં આવે છે, રાઈટ. એના સિવાયની બધી સ્પીસીસ છે એ અહીંયા તમે જોઈ શકો છો. અને આ બધી ફંજાઈના સ્પેશિયલી કલ્ટિવેશન્સ કરવામાં આવે છે. તમે જો હોર્ટિકલ્ચર્સમાં જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આ વસ્તુ સર્ચ કરી શકો છો કે ગવર્મેન્ટ્સ છે જેમ આપણે ફાર્મિંગ કરતા હોઈએ છીએ, નોર્મલી જે આપણે ક્રોપ ફાર્મિંગ કરતા હોઈએ છીએ, જે ગ્રેન્સ જે છે એ બધા, એટલે કે ચોખા, ઘઉં, મકાઈ, એવી રીતના ગવર્મેન્ટ છે એ મશરૂમ્સ કલ્ટિવેશન્સ માટે પણ આપણને ઘણો બધો બેનિફિટ કરે છે. ઘણી બધું એનું જે અમુક પર્સન્ટેજ છે એ જે રૂપિયા જે છે પર્સન્ટેજ એ ગવર્મેન્ટ આપે છે, બાકીના રૂપિયા જે આપણે કાઢવાના હોય છે. તો ઘણું બધું આપણને સહાય પણ ગવર્મેન્ટ કરે છે આના કલ્ટિવેશન માટે. અને જો કલ્ટિવેશન તમારે જોવું હોય કઈ રીતના થાય છે તો યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયોઝ પણ છે કે એનું કલ્ટિવેશન્સ કઈ રીતના થાય છે. તમારે એના માટે ક્લાસ પણ એટેન્ડ કરવા પડે જેથી તમને એની ટ્રેનિંગ મળે, રાઈટ. તો વી આર મૂવિંગ અનધર ફૂડી, જે ફૂડી મેન હોય છે, ફૂડી વુમેન જે છે એના માટે સ્પેશિયલી વેરી પોપ્યુલર ફૂડ નેમ ઇઝ સુફુ. This tofu is making mucor and anti-mucors. They are the species. આ એમાંથી બનાવવામાં આવે છે. કેટલી મસ્ત છે, ખાવાનું મન થઈ જાય છે, રાઈટ. તો આ એક સ્પેશિયલી પ્રોડક્ટ છે, સ્પેશિયલી ફૂડ છે, એનું નામ છે સુફુ. અને આના વિશે જો તમારે જાણવું હોય તો તમે નેટ ઉપરથી વધારે પડતી એક્સ્ટ્રા ડિટેલ છે એમાંથી તમે જોઈ શકશો. સમ ફૂડ લાઈક ધ સોયાબીન્સ એન્ડ ધ મેનીહોટ એસ્પ્યુલેન્ટા, કશાવા જેને કહેવામાં આવે છે, જે શક્કરિયા હોય છે ને એના જેવું અત્યારે તમને આ ટ્યુબર્સ છે એ દેખાય છે, બટ ધીસ ઇઝ નોટ શક્કરિયા, રાઈટ. એ તમને સ્વીટ પોટેટો નથી, રાઈટ. એ આખું અલગ પ્લાન્ટ છે જેને કશાવા તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સોયાબીન્સ એન્ડ કશાવા છે એની અંદર વેરી હાયર લેવલ ઇન ધ પ્રોટીન્સ એન્ડ ધ વિટામિન્સ. So these are the not digest is easily, એ નોર્મલી ડાયજેસ્ટ જલ્દી ના થાય,
રાઈટ. તો એના માટે છે એ ફંજાઈ છે એને ફર્મેન્ટ કરીને આપણે જો ફૂડ તરીકે ઉપયોગ કરીએ તો એ આપણને ઇઝીલી ડાયજેસ્ટ થઈ શકે. માની લો તમે સોયાબીન ડાયરેક્ટ ખાવ તો ઘણી વખત ડાયજેસ્ટ કરવામાં પ્રોબ્લેમ પડતો હોય. That's why these are the made easily platables by the fermenting fungi. જો તમે એને પલાળી રાખો અને એને ફર્મેન્ટ કરવા મૂકી આપો તો ફર્મેન્ટ જ્યારે થાય, આથોણ જ્યારે આવે તો એની અંદર ઓલરેડી ફંજાઈ છે એ પ્રોડ્યુસ થાય, એમાંથી એન્ઝાઇમ સિક્રેટ થાય અને જે ઓર્ગેનિક કમ્પોનન્ટ્સ જે છે કે જે ડાયરેક્ટલી આપણા બોડીની અંદર ડાયજેસ્ટ ના થતા હોય એવા જે કાર્બોનિક કમ્પોનન્ટ્સ છે એનું બ્રેકડાઉન કરી નાખે અને પછી આપણા બોડીની અંદર જ્યારે આપણે એને એઝ અ ફૂડ તરીકે ઉપયોગ કરીએ તો ઇઝીલી એ ડાયજેસ્ટ થઈ શકે. Right? So many species like that soybeans and many more, they are the not digest in easily in humans, right? Northern Utilizations Research and the Development Divisions of USDA has a developed protein cake. આજે યુએસડીએ જે છે એ લોકોએ શું કર્યું, એક પ્રોટીન કેક બનાવ્યું છે. And this protein cake consists by making by wheat, barley, oat, rice and soybean flour. આ બધી વસ્તુને મિક્સ કરીને શું બનાવ્યું છે, પ્રોટીન કેક. And this protein cake in very higher level in the proteins. But these all the components, integrants are the mix and then the ferment. So this fermented with the help of the Rhizopus oligosporus. Fermentations is most important for this type of food. આપણે જો આવા પ્રકારના ફૂડ બનાવવા હોય તેના માટે ફર્મેન્ટેશન છે ઇમ્પોર્ટન્ટ છે. And these fermentations in the responsible many fungal species. Like that, this protein cake in helping fermentation ની જે પ્રોસેસ છે એની અંદર Rhizopus oligosporus નામની જે ફૂગ છે એને હેલ્પ કરે છે. This cake is rich in the niacins and the riboflavin. And niacins is known as a nicotinic acid. And these are the also organic component and very rich level in the vitamin B3. Right, and this is also essentials nutrition in the human body, right? So here image is present. These are the double chocolate protein cakes. નામ સાંભળીને જ આપણને મજા આવી જાય, ડબલ લેયર હશે ચોકલેટ ના, ખાવાનું મન થઈ જાય છે, રાઈટ? સો આ જે એક પ્રોટીન કેક છે એનું જે ફર્સ્ટ ટાઈમ મેન્યુફેક્ચર જેને કર્યું છે એ કોણ છે, યુએસડીએ, નોર્ધન યુટિલાઇઝેશન્સ રિસર્ચ એન્ડ ધ ડેવલપમેન્ટ ડિવિઝન્સ ઓફ યુએસડીએ. અને જે ફર્મેન્ટેશન જે થાય છે, ફર્મેન્ટેશન્સ ક્યારે થાય છે કે જેની અંદર અલગ અલગ ઇન્ટિગ્રન્ટ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ, લાઈક ધેટ વીટ્સ, બાર્લી, ઓટ્સ, રાઈસ એન્ડ સોયાબીન ફ્લોર્સ. મિક્સ કર્યા પછી એનું ફર્મેન્ટેશન્સ આવે છે અને ફર્મેન્ટેશન્સ માટે જે રિસ્પોન્સિબલ ફંજાઈ છે that named by the Rhizopus oligosporus. અને આ નામ છે યાદ રાખવાના છે. And this cake is rich in the niacins and the riboflavin, right? Another important proteins is a single cell proteins જેને SCP કહેવામાં આવે છે. Many fungi obtains from this type of proteins, SCP, single cell proteins, like that Aspergillus, Penicillium, Fusarium, Neospora and the Candida. Right? આ બધી સ્પીસીસ ની અંદર સિંગલ સેલ પ્રોટીન છે મળી આવે છે. જો કોઈ એમ પૂછે કે સિંગલ સેલ પ્રોટીન છે એકદમ હાઈ લેવલ કેમાંથી મળે છે, લાઈક ફંજાઈની વાત કરતા હોય ત્યારે, તો આ સ્પીસીસ આવે. જો આલ્ગેની વાત કરીએ તો સિંગલ સેલ પ્રોટીન છે એ સ્પાઇરોગાયરામાંથી બહુ જ હાયર લેવલની અંદર મળી આવે છે, રાઈટ? તો આ બધી સ્પીસીસના નામ છે તમારે યાદ રાખવાના છે, રાઈટ? So species name is yeast, Aspergillus, Penicillium, Fusarium, Neospora and the Candida. And this all species is microscopic, not a macroscopic. These are all the microscopic. Here some images of the
these species Rhizopus, Oligosporus, Aspergillus, Penicillium, Fusarium, Neospora, and last is a Candida. This all species is a microscopic. જો આપણે એને આઈડેન્ટિફાય ક્લાસિફાય એન્ડ ધ મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ જો આપણે એને જોવા હોય જાણવા હોય so we can use the microscope in very high magnifications microscope, right? આપણે એને 100x ની અંદર પણ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સની એન્ડ ઓલ્સો યુઝડ 45 જેનો લેન્સ જે આવે છે 45x નો એની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. Next is used in the medicines. So several fungi are used in the production of the medicines. ઘણી બધી ફંજાઈ છે કે જેનો સ્પેશિયલી મેડિસિન્સ માટે દવાઓ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. Like that, ergot is the most useful drug obtained from the sclerotia of the Clavaceps purpurea. First of all, ergot is a plant name and another name is a fungi name. That means a Claviceps purpurea. And this ergot is a most useful drug because that plants into obtain the Claviceps purpurea. And sclerotia is types of the hyphae. એ આપણે ઓલરેડી જનરલ કેરેક્ટરિસ્ટિક્સની અંદર ભણી ચૂક્યા છીએ. એટલે આ જે સ્પીસીસ છે એ આ પ્લાન્ટ્સ ઉપર શું રહેતી હોય લિવિંગ હોય એટલા માટે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ બીકોઝ ક્લેવિસેપ્સ પુર્પુરિયા જે છે એની અંદર એવી કવા કમ્પોનન્ટ્સ હશે કે જે આપણે મેડિસિન્સ બનાવવા માટે ઉપયોગમાં આવતા હોય છે, રાઈટ? ઇટ્સ કન્ટેન સમ આલ્કલોઇડ્સ and these alkaloids are used in the uterine contractions for the abortions, right? જ્યારે abortions કરાવીએ છીએ તો એની અંદર આનો ઉપયોગ આલ્કલોઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. And another treatments in the menstrual disorders and the hemorrhage. જો આપણે મગજની બીમારી જે છે એની અંદર પણ આપણે આ આલ્કલોઇડ્સનો જે જાણવા માટે આલ્કલોઇડ્સનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે આ જે બધી બીમારીઓ જે છે તો એની અંદર જે દવા આપવામાં આવે છે તો એ દવાની અંદર આ આલ્કલોઇડ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે ઇનડાયરેક્ટલી એને એની અંદર એઝ અ ઇન્ટિગ્રન્ટ તરીકે એનો ઉપયોગ કર્યો હોય છે એટલા માટે એ યુઝડ એઝ અ મેડિસિન કહેવાય છે. નેક્સ્ટ ઇઝ એફેડ્રિન. એફેડ્રિનનું નામ બધાએ સાંભળેલું હશે. એફેડ્રિન ઇઝ અ ડ્રગ, right? And these are the synthesis from the benzaldehyde by action of the yeast. એ બધા બધી રાસાયણિક રીતે ધેટ મીન્સ કેમિકલી આ બધા વચ્ચે રિએક્શન્સ કરાવીને બધા ડિફરન્ટ એક્સટ્રેક્શન્સ બનાવતા હોય છે કે આ ફંજાઈની અંદર એવા કમ્પોનન્ટ્સ જે હોય છે એને એક્સટ્રેક્ટ કરે એટલે કે એની અંદરથી બહાર કાઢે અને એને ઇનડાયરેક્ટલી બધા કેમિકલી કોન્સ્ટિટ્યુટ ભેગા કરીને એક ડ્રગ બનાવતા હોય છે, રાઈટ? સો એન્ડ ધીસ are used in treatment of the asthma and nasal troubles. જે નસલ ટ્રબલ્સ જે થતી હોય છે એની અંદર પણ આનો યુઝ થાય છે ને અસ્થમા જેને રોગ હોય છે એની અંદર આનો એફેડ્રિનનો બહુ જ પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે. And this ephedrine is a make of the synthesized from the benzaldehyde by the action of the yeast. yeast સાથે બેન્ઝાલ્ડિહાઇડ જે છે એની રિએક્શન્સ કરવામાં આવે અને પછી એફેડ્રિન છે એ બનાવવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ સ્ટીરોઇડ. સ્ટીરોઇડ આપણને બધાને ખબર છે કે સ્ટીરોઇડ છે ઘણી બધી રીતના ઉપયોગ કરવામાં આવે છે અને સ્ટીરોઇડ ઉપર ઘણી વખત છે બેન્ડ પણ મારવામાં આવ્યો છે કારણ કે ઘણા બધા એથ્લેટિક્સ જે છે બરાબર એથ્લેટિક્સ જે હોય ને બધા રનર્સ હોય પછી જે ખેલાડીઓ જે છે ઘણી વખત સ્ટીરોઇડના ઇન્જેક્શન લેતા હોય છે. એવું માનવામાં આવે છે કે સ્ટીરોઇડ છે એ ઘણી વખત એકદમ પાવરફુલ થઈ જતું હોય છે તો ઘણી વખત એ બેન્ડ પણ હોય છે અમુક એવા ક્રાઇટેરિયાની અંદર. સો સ્ટીરોઇડ આર ધ વેરી કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. ઘણા બધા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ હોય છે કે જેનાથી એ બનતું હોય છે. એન્ડ ધીસ ઇઝ ઇફેક્ટિવ અગેન્સ્ટ રુમેટોઇડ્સ આર્થરાઇટિસ. જે આપણને સાંધાના દુખાવા હોય છે એની અંદર એલર્જીક ડેર્મેટોલોજીક એન્ડ અધર ડિસીઝ ઘણી બધી ડિસીઝ છે કે જેની સામે આ સ્ટીરોઇડ છે એ ઉપયોગમાં લેવાય છે. એન્ડ they are also used as anesthetics and anti-fertility agent.
જે ફર્ટિલિટી ના હોય એટલે કે ઘણી વખત એવું બનતું હોય કે ઓવ્યુમ એન્ડ ધ સ્પર્મ્સ આર ધ નોટ પ્રોડ્યુસ ઇન ધ હ્યુમન respectively females and the male. That means female ની અંદર ઓવ્યુમ્સ બનતું હોય અને મેલ ની અંદર સ્પર્મ્સ બનતા હોય. So they are the not produced. That means the anti-fertility. એટલે કે ઘણી વખત છે એ બનતું ના હોય તો એ બનાવવામાં પણ ઉપયોગ થાય છે અને એવું પણ બનતું હોય કે વધારે પડતું પ્રોડક્શન થતું હોય અને ઘણાને સ્ટોપ કરાવવું હોય તો એની સામે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે જેવો કેસ એ પ્રમાણેનો યુઝ થતો હોય છે બટ very diverse in rich areas in use for this are drug ઘણી બધી રીતના એ યુઝ થાય છે આ ડ્રગનો એન્ડ એના પછી આપણે બહુ જ યુઝફુલ વાત કરીએ સો the steroid are the adrenal cortical and the gonadal hormones and their the derivatives અલગ અલગ ડેરિવેટિવ્સ ત્યાં બને છે ડેરિવેટિવ્સના નામ આપ્યા છે એડ્રેનલ કોર્ટિકલ્સ એન્ડ ધ ગોનેડલ્સ હોર્મોન્સ હોર્મોન્સનો ટાઈપ છે હોર્મોન્સ એની અંદર પ્રોડ્યુસ થતો હોય છે they the extractions from the biological system in the highly expensive અને એને એક્સટ્રેક્ટ કરવામાં આવે છે અને એક્સટ્રેક્શન કરવા માટે બહુ જ એક્સપેન્સિવ છે ધીસ પ્રોસેસ ઇઝ નોટ ધ ચીપેસ્ટ વેરી એક્સપેન્સિવ પ્રોસેસ and this process are the widely useful and this extract by the varieties of the fungi ઘણી બધી વેરાયટીઝ છે એની અંદરથી એને એક્સટ્રેક્ટ કરવામાં આવે છે સો વાઇડ વેરાયટીઝ ઓફ ધ ફંજાઈ હેવ અ કેપેસિટી ઓફ ધ સિન્થેસાઇઝિંગ સમ મેની સ્ટીરોઇડ એની અંદરથી બનતા હોય છે ફોર ઇન્સ્ટન્સ cortisons is prepared by the fermentants of the plant glycosides by the rhizopus nigricans and the aspergillus niger આ બંને સ્પીસીસ એવી છે કે જેની અંદરથી સ્ટીરોઇડ જે હાઈલી લેવલ્સની અંદર આપણે એક્સટ્રેક્ટ કરી શકીએ છીએ બીકોઝ એની અંદર જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે એ બહુ જ કોમ્પ્લેક્સ હોય છે અને એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડનો આપણે એઝ અ સ્ટીરોઇડ ડ્રગ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ રાઈટ another is a vitamins are the accessory for the micronutrients નો એક પાર્ટ છે vitamins right and these are the required by the living organisms કોઈ પણ living organism હોય છે એને જીવતું રહેવા માટે એક essential વસ્તુ જે છે એ છે vitamins right and these are the living organisms for their proper the growth and the developments અને વિટામિન્સ છે એ કઈ જગ્યાએ યુઝ થાય છે એના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે several yeast that means several Saccharomyces species like that Cerevisiae Saccharomyces cerevisiae are the good source of the vitamin B complex. That's why this yeast used in the many food and many drugs, many medicines, etc. એટલા માટે એનો Saccharomyces cerevisiae નો આપણે યુઝ કરતા હોય છે. Ergosterols are a precursor of the vitamins D. And these are the synthesized from the molds and the yeast. Molds are the very simplest fungal type, right? And these are also used in the precursor of the vitamins D. એની અંદરથી મળે છે એટલા માટે એનો યુઝ થાય છે. Eremothamium acibi is a rich source of the vitamin B12. હવે ઘણા બધા એવા લોકો છે કે જેને વિટામિન B12 ની ખામી હોય છે તો એ વિટામિન B12 ની જો ખામી આપણે દૂર કરવી હોય તો આપણે એના માટે ટેબ્લેટ્સ ખાતા હોઈએ છીએ રાઈટ બટ એ નેચરલી પણ આપણને મળી શકે છે કેવા પ્રકારના ફૂડ ખાવા જોઈએ એનામાંથી લાઈક દેટ આપણે પ્લાન્ટ્સની વાત કરીએ તો તમને ખ્યાલ હશે નહીં 99% છે આનાથી આ વસ્તુથી અવેર નહીં હોય કે જે આપણે મેંગો જે ખાઈએ છીએ મેંગોની અંદર જે ગોટલી નીકળે છે રાઈટ એક ગોટલીની અંદર B12 છે ભરપૂર પ્રમાણમાં હોય છે રાઈટ તમને સાંભળીને નવાઈ લાગશે બટ ધીસ ઇઝ અ રાઈટ કે એની અંદર ભરપૂર રિચ લેવલ ઇન ધ B12 vitamins so same as this species Eremothamium acibi in this species very higher levels in the vitamin B12 and various another stresses of the vitamin A also present and especially vitamin A is a rich level in this species Rhodotorula gracilis right this is another species and in this species very rich level in vitamin A
So here three different species and three different higher level in the vitamins, vitamin D, vitamin B12 and vitamin A. And these all vitamins obtained by the different species like respectively yeast, Aramathamium acibi and the Rhodotorula gracilis. Right? તો different species માંથી મળી આવે છે. Antibiotics are the metabolic substance produced by some living organisms. ઘણા બધા એવા ઓર્ગેનિઝમ્સ છે કે જેની અંદરથી એન્ટીબાયોટિક સબસ્ટન્સ છે એ મળી આવતા હોય છે લાઈક ધેટ પ્લાન્ટ આલ્ગે બ્રાફાઇટ્સ ટેરિડોફાઇટ્સ જીમ્નોસ્પર્મ્સ and the angiosperm. These all are the subdivisions of the plant kingdom, right? And these all the different plants into obtain antibiotic substance, right? And these antibiotics are used in the very different diseases, many different types of the injuries, right? ક્યાંક ને ક્યાંક આપણે એને યુઝ કરતા હોય છે. Just for this example, Alexander Fleming first time is used in this drug, and drug name is penicillin. And this penicillin antibiotics metabolic substance obtained into Penicillium notatum. So here Penicillium notatum is a species name. In this species, into one antibiotic components are the extract. And this first time this drug are used in first war, right? આપણે યાદ હોય તો ફર્સ્ટ વોર યા સેકન્ડ વોરની અંદર આનો યુઝ કરવામાં આવ્યો હતો 1944, જેની અંદર પેનિસિલિયમનો સારી એવી રીતના યુઝ કરવામાં આવ્યો હતો. Since then, the several other antibiotics have been extracted from the fungi. એના સિવાય ઘણી બધી એવી એન્ટીબાયોટિક્સ છે કે જે ફંજાઈ માંથી એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે. Several fungi are the active against human pathogens. ઘણી બધી એવી ફંજાઈ છે કે જે હ્યુમન પેથોજન્સની અગેન્સ્ટ હોય છે. For instance, the spread of the Candida albicans is prevented by the extract of the Trichoderma spongium. હવે ઘણી વખત ફંજાઈ જે ફંજાઈને મારતી હોય છે. આપણને ખબર છે કે સાપ છે એનું ઝેર જે હોય તો એ ઝેરમાંથી જેની મેડિસિન્સ બનતી હોય છે. સો સેમ એઝ હિયર કે જે કેન્ડિડા આલ્બિકન્સ છે એનું જે સ્પ્રેડ થતું હોય છે. નોર્મલી જે કેન્ડિડા આલ્બિકન્સ છે ને એ તમને કહું ક્યાં જોવા મળે. તમને ખબર હોય તો જીભની અંદર ઘણાને સફેદ ફૂગ થઈ જતી હોય છે, સફેદ સફેદ જીભમાં થઈ જતું હોય છે, દાંતની અંદર થઈ જતું. આપણા જે પેઢા છે ત્યાં પણ વ્હાઈટ વ્હાઈટ ઘણાને ફૂગ થતી હોય છે. અને તમે આ કેન્ડિડા નામ નાખશો ને એટલે તમને આઈડિયા આવી જશે. ઇમેજમાં એ જ આવશે, આઈ થિંક બધા મોઢાના ઇમેજ આવશે, રાઈટ? તો આનું જે સ્પ્રેડ થતું હોય ને તો એ સ્પ્રેડને સામે જો આપણે એને પ્રિવેન્ટ કરવું હોય ને તો એની સામે એક બીજી ફંજાઈ જે છે એનું એક્સ્ટ્રેક્ટ આપણે યુઝ કરવું પડે. એન્ડ ધીસ સ્પીસીઝ નેમ ઇઝ અ ટ્રાઇકોલોમા સ્પોનેન્સિયમ. સમજાય છે શું કહું છું? એક સ્પીસીસને એક સ્પીસીસનું જે ડિસીઝ જે થાય છે એનું જે કન્ટિન્યુઅસ સ્પ્રેડ થાય છે એને અટકાવવા માટે બીજી સ્પીસીસનું એક્સ્ટ્રેક્ટ આપણે યુઝ કરીએ છીએ એને મારવા માટે. સો હિયર ટ્રાઇકોલોમા સ્પોનેન્સિયમ ઇઝ વેરી યુઝફુલ એઝ અ એન્ટીબાયોટિક. એને એન્ટીબાયોટિક જ કહેવામાં આવે. સમજાય છે ને શું કહું છું? Another mushrooms. Mushroom is also used in the food, and same as like we can use in the drug, medicines like Lantinus adodas, Flammulina, Velutives, Agaricus bisporus, Volvulalia volusia, Boletus edulis. These all are the mushroom species, and they all species having the anti-tumor properties. અને આ બધી સ્પીસીસ પાસે શું છે? એન્ટી ટ્યુમર પ્રોપર્ટીઝ છે. જે લોકોને ટ્યુમર થતા હોય છે, ગાંઠ જે થઈ જતી હોય છે બોડીની અંદર, રાઈટ? તો એન્ટી ટ્યુમર એટલે એ ટ્યુમરની સામે રક્ષણ આપે, એને કહેવાય એન્ટી ટ્યુમર. તો આવી પ્રોપર્ટી ધરાવનારી આ બધી સ્પીસીસ છે, right? Which species? Species name is Lantinus adodas, Flammulina, Velutives, Agaricus bisporus,
Volvarilia, volusia, and the Volatus adulis. These all species having the anti-tumor properties. Right? Many edible mushrooms like that dingri, right? આપણે જોયું હતું Agaricus bisporus, right? તો આ બધી સ્પીસીસ જે છે એની અંદર લોઅર બ્લડ કોલેસ્ટ્રોલ હોય છે, તો એના માટે યુઝ આપણે કરવું જોઈએ. ઘણા લોકોને કોલેસ્ટ્રોલ જે હાઈ થઈ જતો હોય છે, તો એના લીધે બોડીમાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો એના માટે લોઅર બ્લડ કોલેસ્ટ્રોલ જે છે એવા ફૂડ એને ડૉક્ટર જે સજેસ્ટ કરતા હોય છે. તો આ પ્રકારની જે મશરૂમ જે છે લેન્ટિનસ એડોડસ અને એગેરિકસ બાયસ્પોરસ એ લોકોને લેવી જોઈએ. જેમ કે આપણે જેવી રીતના ડાયાબિટીસ છે તો શુગર ફ્રી આપણે કમ્પોનન્ટ્સ ખાતા હોય છે, કે દેખાવમાં મતલબ ટેસ્ટમાં એ સ્વીટ લાગતા હોય છે પણ શુગર ના હોય. તો એવી જ રીતના કોલેસ્ટ્રોલ જો વધી જતું હોય છે તો આ પ્રકારના ફૂડ છે એને લેવા પડે. So here two species are the many very edibles and very useful as a lower blood cholesterol, ability to lower blood cholesterol. So here some importance fungi name, and we can obtain into antibiotics properties, and these all are the range of the actions. કે કઈ સ્પીસીસની એન્ટીબાયોટિક આપણને જે મળે છે એ કઈ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, એનું ક્યાં સુધીની રેન્જ છે. That means this range of the actions, that means the disease. Disease are the very different types, like that fungal disease, bacterial disease, insectial disease, very different type of the diseases, virus diseases, tumor disease, right? So different disease. તો બધી ડિસીઝની સામે કોઈ પણ એન્ટીબાયોટિક્સ એન્ટી ડ્રગ છે એ આપણે યુઝ ના કરી શકીએ, સમજાય છે? તો આ બધી ડિફરન્ટ ડ્રગ છે એ ડિફરન્ટ રેન્જની સામે યુઝફુલ થાય છે. હું બધી આ બધી તમારે યાદ રાખવાની જરૂર નથી, આ તમારા નોલેજ માટે છે. જેટલું મેક્સિમમ યાદ રાખી શકો એટલું તમારું નોલેજ છે ઇમ્પ્રૂવ થશે, રાઈટ? તો અમુક એન્ટીબાયોટિક્સના નામ છે, લાઈક ધેટ પેનિસિલિન, પ્રોલિફેરિન, આઇસોપેનિસિલિન એન, એલ, સેરિસિન્સ, રેમાઇસિન્સ, કમ્પેસ્ટ્રિન, ઉસ્ટિલેજિક એસિડ, જોહારિન, બિકાટિન એ, સેફાલોસ્પોરિન્સ, ફ્યુમાગિલિન, grisoflovin, and the trichothiazins. These all are the antibiotics, and these all antibiotics obtain into different species. તો એ સોર્સની અંદર આપેલા છે, like that Penicillium notatum, Penicillium chrysogenum, Aspergillus proliferans, Penicillium chrysogenus. ડિફરન્ટ સ્પીસીસ છે, બધા નામ મારે લેવાની જરૂર નથી, અને તમને હવે આ પ્રોનાઉન્સ કરતા પણ આવડી જશે, કારણ કે મેં લગભગ બધી સ્પીસીસના પ્રોનાઉન્સ છે ઇઝીલી તમને કરાવ્યા છે. હું જે રીતના બોલું છું મેં તમને એક વખત કીધું છે કે એનું તમારે સંધિ છૂટી પાડી દેવાની, સરખી રીતના તમે વાંચી ના શકો તો, બરોબર? બાકી ઇઝીલી વચ્ચે જ છે, એમાં કંઈ ડિફરન્ટ નથી, બહુ અઘરું પણ નથી, હાર્ડ પણ નથી, બરોબર? તમારે એને 2-3 વાર પ્રોનાઉન્સ કરવું પડે એટલે ઇઝીલી તમે એને યાદ રાખી શકો. અને આ બધી જે એન્ટીબાયોટિક્સ છે એની રેન્જ આપી છે, કે પેનિસિલિન છે બેક્ટેરિયલ્સની સામે બહુ સારી એવી મતલબ રેન્જ બતાવે છે, કે બેક્ટેરિયલ ડિસીઝ હોય છે એની સામે ક્યાંક ને ક્યાંક સારું એવું રિએક્શન આપતું હોય છે, રાઈટ? એવી જ રીતના બધી એન્ટીબાયોટિક્સની સામે એક રેન્જ આપેલી છે, રાઈટ? તો ફંજાઈ ઇન્ડસ્ટ્રી પર્પઝમાં આપણે કઈ રીતના યુઝ કરી શકીએ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ, કારણ કે આ ટોપિક છે બહુ જ મોટો છે. આપણે જેટલું વધારે ડિટેલ્સમાં સમજશું એટલી તમને પણ મજા આવશે. એટલા માટે ફંજાઈ આર ધ યુઝડ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ.